હેલો ફ્રેન્ડ્સ, અહીંયા જે આપેલા છે એ બધા ફોટોગ્રાફ શાના છે? તમે કહેશો કે સાહેબ આ બધી જે છે એ છે સ્પ્રિંગ છે. તો આ સ્પ્રિંગ ટોપિક જે છે ધેટ ઇઝ ઓફર્ડ ઇન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ. તો એના પહેલા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર 4 એક્ઝામ્પલ જે સ્પ્રિંગ માટેના છે એ આપણે ગણીશું, અને 5 બેઝિક ક્વેશ્ચન જે સ્પ્રિંગના ટોપિક માટે ખૂબ જ મહત્વના છે. ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયર એ બધા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. તો આ 5 ટોપિક જે છે એમાં પહેલા જોઈશું એનો પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ સ્પ્રિંગ. ત્યારબાદ જોઈશું સ્પ્રિંગની સ્ટીફનેસ એટલે શું, શ્રેણી અને પેરેલલ કનેક્શન, સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ કેવી રીતે ગણતરી કરવાની, સ્પ્રિંગના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ એન્ડ યુઝીસ ઓફ સ્પ્રિંગ એટલે કે સ્પ્રિંગના ઉપયોગો. એટલી બાબતો આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું, અને આ વિડીયો પૂરો થશે એટલે આ બધા જ ટોપિક આપણને બધાને ખૂબ જ સરસ રીતે સમજાઈ જશે અને લાઈફ ટાઈમ યાદ રહી જશે એવી કેટલીક મેથડ છે એ પણ આપણે આજે જોવાના છીએ. અને આ ટોપિક સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટની અંદર જીટીયુના નવા સિલેબસમાં ટોપિક નંબર 6, ચેપ્ટર નંબર 6 ટોર્સન એન્ડ સ્પ્રિંગ, એમાં ટોપિક નંબર 6.4 એની અંદર ઓફર થયેલો છે. એટલે આજનો વિડીયો પૂરો થશે એટલે આ 6.4 ટોપિક છે એ આખો કમ્પ્લીટ પૂરો થઈ જશે. તો શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન એટલે કે સ્પ્રિંગનો પરિચય. તો મિત્રો, સ્પ્રિંગ જે છે એ કંઈક આવી હોય છે. એનો લાઇન ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકાય. અને આ જે મેથડ જે લેન્થ છે એને કહેવાય લેન્થ ઓફ સ્પ્રિંગ. સપોઝ એક 10 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર એટલે કે 10 મિલીમીટર લાંબી સ્પ્રિંગ છે, એટલે આવડી સ્પ્રિંગ થાય. 1 સેન્ટીમીટર આપણને બધાને ખબર છે, રાઈટ? આવી એક સ્પ્રિંગ છે. ધારો કે આ સ્પ્રિંગ એને આપણે દબાવીએ તો શું થાય? તો બધાને ખબર છે સ્પ્રિંગને દબાવો એટલે એની લંબાઈ ઘટે, અને ખેંચો તો લાંબી થાય, રાઈટ? ઇટ્સ ઓબ્વિયસ કે આખા ગામને આવડે છે કે સ્પ્રિંગને દબાવો તો એની લંબાઈ ઘટે અને સ્પ્રિંગને ખેંચો તો એની લંબાઈ વધે. અહીંથી આપણે શરૂઆત કરવાની છે. ધારો કે આ સ્પ્રિંગ જે 10 મિલીમીટર લાંબી છે એટલે કે 1 સેન્ટીમીટર લાંબી છે, એને આપણે લટકાવીએ છીએ, દિવાલમાં લટકાવેલી છે આવી રીતે, અને નીચેની બાજુએ એક વજન મૂકીએ છીએ. દાખલા તરીકે અહીંયા વજન મૂકેલું છે 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ વજન મૂકો એટલે સ્પ્રિંગની લંબાઈ છે વધશે, ઓબ્વિયસલી વધે કારણ કે સ્પ્રિંગ ખેંચાશે. તો ખેંચાઈને ધારો કે એની લંબાઈ થાય છે 15 મિલીમીટર એટલે કે 1 સેન્ટીમીટરમાંથી 1.5 સેન્ટીમીટર થાય છે. અહીં જો નીચે વજન મૂક્યું ને, નીચે વજન મૂક્યું એટલે સ્પ્રિંગની લંબાઈ વધી, અને લંબાઈ વધીને 15 મિલીમીટર જેટલી થાય છે. તો આપણે લખવું તો આવી રીતે લખાય, સપોઝ ઇફ યુ એપ્લાય 5 કિલોગ્રામ ઓફ વેઇટ, ઇટ્સ લેન્થ ઇન્ક્રીઝિસ બાય 5 મિલીમીટર. પહેલા હતી 10 મિલીમીટર અને વજન મૂક્યા પછી એની લંબાઈ વધી 15 મિલીમીટર. તો ડેલ્ટા જો આ છે એને કહેવાય ચેન્જ ઇન લેન્થ. લંબાઈમાં થતો ફેરફાર એને કહેવાય ડેલ્ટા અથવા ડિફ્લેક્શન. આ શબ્દ આપણા માટે નવો છે. ડિફ્લેક્શન એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. એ લંબાઈ વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. એટલે લંબાઈ વધે પણ ખરા, ઘટે પણ ખરા. જો ખેંચો તો વધે, દબાવો તો ઘટે. તો આના ઉપરથી એવું કહી શકાય કે 5 કિલોગ્રામ વજન મૂકો તો એની લંબાઈ 5 મિલીમીટર વધે છે. તો 1 કિલોગ્રામ વજન મૂકો તો એની લંબાઈ કેટલી વધશે? વિચારો જોઈએ, 5 કિલો મૂકો એટલે 5 મિલીમીટર વધે છે, તો 1 કિલોગ્રામ મૂકો એટલે 1 મિલીમીટર વધશે. ઓબ્વિયસલી એટલું થાય ને કે ધારો કે આ 5 કિલો છે એના બદલે 1 કિલોનું વજન મૂકો તો એની લંબાઈ 1 મિલીમીટર વધશે. તો આ જે રેશિયો છે 5 કિલોગ્રામ પર 5 મિલીમીટર, એ ગુણોત્તર સ્પ્રિંગ માટે અચળ હોય છે. આપણે અહીંયા જોઈએ તો 5 કિલોગ્રામ પર 5 મિલીમીટર, 5 ગેટ્સ કેન્સલ્ડ, 1 કિલોગ્રામ પર મિલીમીટર. અને કિલોગ્રામ જે છે એને આપણે ન્યૂટન એટલે કે ફોર્સમાં ફેરવવું હોય, જે દળ છે એને માસ જે છે એને ન્યૂટનમાં ફોર્સમાં ફેરવવું હોય, બળમાં ફેરવવું હોય, તો આપણને ખબર છે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ 9.81 ન્યૂટન, 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 9.81 ન્યૂટન. તો અહીંયા લખી દઈએ કિલોગ્રામ છે એના બદલે 9.81 ન્યૂટન લખી શકાય. So ratio is equal to 9.81 Newton per millimeter. That is called as stiffness of the spring. Right? તો એને કહેવાય સ્પ્રિંગની સ્ટીફનેસ. બીજા શબ્દોમાં કહીએ તો સ્પ્રિંગ રેશિયો અથવા સ્પ્રિંગ રેટ અથવા સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ કે બરાબર લોડ એપ્લાઇડ ઓન ધ સ્પ્રિંગ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન લેન્થ. અહીંયા સ્પ્રિંગ ઉપર 5 કિલોગ્રામ જેટલું દળ મૂક્યું છે અને એના લીધે 5 ઇન્ટુ જી સાથે મલ્ટીપ્લાય કરો એટલે ન્યૂટન મળે. તો એટલું બળ સ્પ્રિંગ ઉપર લાગે છે.
5G જેટલું બળ લાગે છે અને એના લીધે એની લંબાઈ 5 મિલીમીટર જેટલી વધે છે. તો એનું જે રેશિયો છે ધેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ. અને શબ્દોમાં લખવું હોય તો આવી રીતે લખાય: સ્ટીફનેસ ઇઝ ધ રેશિયો ઓફ ફોર્સ એપ્લાઇડ ટુ ધ ચેન્જ ઇન લેન્થ. સ્પ્રિંગ પર લગાવેલ બળ અને સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, એના ગુણોત્તરને સ્ટીફનેસ કહે છે. અને એનો એકમ શું આવશે? ન્યૂટન પર મિલીમીટર અથવા ન્યૂટન પર મીટર. તો મિત્રો, આ જે ડેફિનેશન છે દેટ ઇઝ મોસ્ટ આઈએમપી, એક્ઝામ માટે પણ અગત્યની છે અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાવાની સંભાવના છે. ગણતરી કરવાનું પણ પૂછાઈ શકે કે આ જે સ્પ્રિંગ છે એની અંદર 4 કિલોગ્રામનું વજન લટકાવો તો એની લંબાઈમાં કેટલો ફેરફાર થશે અથવા નવી લંબાઈ કેટલી હશે. એ એક્ઝામ્પલ આપણે આગળ ગણીશું. અને સ્ટીફનેસની ડેફિનેશન લખવી હોય તો શબ્દોમાં પણ લખી શકો છો, અને આવી રીતે ગુણોત્તરના સ્વરૂપમાં લખશો તો પણ ચાલશે. આવી રીતે લખી દઈએ કે K ઇઝ ઇક્વલ ટુ સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ અથવા સ્પ્રિંગ રેશિયો અથવા સ્પ્રિંગ રેટ ધેટ ઇઝ ઇક્વલ ટુ લોડ એપ્લાઇડ ઓન સ્પ્રિંગ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન લેન્થ. લોડ એપ્લાઇડ ઇઝ P એન્ડ ચેન્જિંગ લેન્થ ઇઝ ડેલ્ટા. આઈ હોપ કે અહીંયા સુધી આપણને બધાને સમજાઈ ગયું હશે. જો આપને સમજાઈ ગયું હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, જેથી કરીને આપનો ફીડબેક મળી રહે કે તમને સમજાય છે કે નહીં. જો ના સમજાતું હોય તો આપણે આ બધી મહેનત કરવાનું બંધ કરી દઈએ. આનામાં ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. હવે નવો ટોપિક જોઈએ. આ જે છે એક્ઝામ્પલ એ એકદમ બેઝિક એક્ઝામ્પલ છે. સ્પ્રિંગને સમજવા માટે ખૂબ જ અગત્યનો છે. જો પેલા ડેટા વાંચો. ફ્રી લેન્થ ઓફ અ સ્પ્રિંગ ઇઝ 100 મિલીમીટર. એટલે કે એક સ્પ્રિંગ છે એની લંબાઈ 100 મિલીમીટર છે. 100 મિલીમીટર એટલે 10 સેન્ટીમીટર. લગભગ આટલી લાંબી છે. આટલું 5 થાય તો આટલી 10, right? આટલી લાંબી એક સ્પ્રિંગ છે. તેને 10 કિલોન્યુટનના ભારથી દબાવવામાં આવે છે. જો અહીંયા સ્પ્રિંગને કમ્પ્રેસ કરવાની છે તો લંબાઈ વધશે કે ઘટશે? ઓબ્વિયસલી એની લંબાઈ છે એ ઘટશે. તો પેલા આપેલું છે સ્પ્રિંગ લેન્થ L ઇઝ ઇક્વલ ટુ 100 મિલીમીટર એન્ડ એને કમ્પ્રેસ કરવી છે એટલે આવી રીતે કરી શકાય. નીચે પેલા બેઝ જોઈએ અને ઉપરથી દબાવો તો 10 કિલોન્યુટન જેટલી વજન મૂકીએ એટલે લોડ એપ્લાઇડ P ઇઝ ઇક્વલ ટુ 10 કિલોન્યુટન. 10 કિલોન્યુટન એ બળ છે. વજન છે એ કિલોગ્રામમાં આવે એટલે અહીંયા એ વજન મૂકી અને બળ લગાવી શકાય. 1 કિલોગ્રામ વજન મૂકો તો 1 ઇન્ટુ 9.81 જેટલું ન્યૂટન જેટલું બળ લગાવેલું કહેવાય, રાઈટ? તો 10 કિલોન્યુટન જેટલું અહીંયા બળ લગાવેલું છે. સંકોચન પછી સ્પ્રિંગની લંબાઈ 80 મિલીમીટર થાય છે. ધ લેન્થ ઓફ ધ સ્પ્રિંગ આફ્ટર કમ્પ્રેશન ઇઝ 80 મિલીમીટર. એટલે કે આ સ્પ્રિંગને દબાવો, 10 કિલોન્યુટન જેટલું દબાવો એટલે એની નવી લંબાઈ આવશે. કેટલી થાય છે? ઘટી અને 80 મિલીમીટર થાય છે. પ્રેસ થઈ અને 80 મિલીમીટર લંબાઈ થઈ જાય છે. લંબાઈ ઘટે છે. સો લેન્થ આફ્ટર કમ્પ્રેશન that is L dash that is equal to 80 millimeter. Now what is change in length? Obviously delta is change in length. So changing length delta is equal to 100 minus 80 that is L dash minus L. 100 minus 80 એટલે કે 20 મિલીમીટર that is delta. એટલે કે આ સ્પ્રિંગની લંબાઈ 20 મિલીમીટર ઘટે છે. આટલું કહી શકાય. ફાઇન્ડ આઉટ સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ. આ સ્પ્રિંગની સ્ટીફનેસ ગણો. તો સ્ટીફનેસ માટેનું ઇક્વેશન આપણને ખબર છે. સ્ટીફનેસ K ઇઝ ઇક્વલ ટુ લોડ એપ્લાઇડ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન લેન્થ P upon delta. Put the values. P is equal to 10 kilonewton divided by change in length 20 millimeter. 10 કિલોન્યુટનના છેદમાં 20 મિલીમીટર. યુનિટ બધા ખાસ લખવાના જેથી કરીને ભૂલ ન થાય. જો એ ન્યૂટનમાં આપેલું હોય તો બધું ન્યૂટનમાં લખવાનું, કિલોન્યુટનમાં આપેલું છે એટલે કિલોન્યુટન લઈ. તો આન્સર કેટલો આવશે? 10 કિલોન્યુટનના છેદમાં 20 મિલીમીટર. 10 ના છેદમાં 20 એટલે કે 0.5 કિલોન્યુટન પર મિલીમીટર ઇઝ ધ સ્ટીફનેસ ઓફ ધ સ્પ્રિંગ. અહીંયા જે સ્પ્રિંગ આપેલી છે એની સ્ટીફનેસ 0.5 કિલોન્યુટન પર મિલીમીટર છે. ધેટ ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. આ એકદમ સિમ્પલ આન્સર ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ છે. હવે એની અંદર એક ટ્વિસ્ટ એડ કરીએ, એક લાઈન ઉમેરીએ. ધારો કે આવી રીતે આપેલું છે, ઇફ ધ લોડ ઇઝ 5 કિલોન્યુટન વોટ ઇઝ લેન્થ. આ જ સ્પ્રિંગની અંદર જે 10 કિલોન્યુટન વજન મૂકેલું છે, જે લોડ લગાવેલો છે, એના બદલે 5 કિલોન્યુટન જેટલો લોડ લગાવેલો હોય તો એની લંબાઈ શોધો. તો શું કેવી રીતે ગણશો? તો એના માટે પહેલા જે આપણે ગણેલું હતું એવી રીતે બધા સ્ટેપ્સ ફોલો કરવાના. L બરાબર 100, P બરાબર 10 કિલોન્યુટન, L ડેશ બરાબર 80, ડેલ્ટા બરાબર 20 મિલીમીટર એન્ડ સ્ટીફનેસ ઓફ ધ સ્પ્રિંગ ઇઝ ઇક્વલ ટુ 0.5 કિલોન્યુટન પર મિલીમીટર. આ સ્ટેપ સેમ આવશે. હવે એના ઉપર લોડ એપ્લાય કરવાનું છે 5 કિલોન્યુટન. સો સ્ટીફનેસ ઇઝ નોન ટુ અસ. તો સ્ટીફનેસ વાળું ઇક્વેશન જે છે એમાં વેલ્યુ મૂકો. સ્ટીફનેસ ઇઝ 0.5 કિલોન્યુટન પર મીટર પર મિલીમીટર.
એટલે આ ઇક્વેશન જે છે મેં Q બરાબર 0, K બરાબર 0.5 કિલોન્યુટન પર મિલીમીટર, P ઇઝ ઇક્વલ ટુ 5 કિલોન્યુટન જે આપેલું છે, એન્ડ ડેલ્ટા ઇઝ અનનોન. તો આ ડેલ્ટાના સૂત્રનો કરતા બનાવો એટલે ડેલ્ટા આ બાજુ આવી જશે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 5 upon 0.5 that is equal to 10 મિલીમીટર. એટલે 5 કિલોન્યુટનનો લોડ લગાવશો તો એની લંબાઈમાં 10 મિલીમીટર જેટલો ફેરફાર થશે. હવે લંબાઈ વધશે કે ઘટશે એ આપણે જોવાનું છે. કમ્પ્રેસ થાય છે એટલે ઘટશે, એટલે નવી લંબાઈ કેટલી હશે? 10 મિલીમીટર ઘટે છે. સો ન્યૂ લેન્થ આફ્ટર લોડ એપ્લાઇડ that is 100 minus 10 and that is equal to 90 મિલીમીટર. દબાઈ ગયા પછી સ્પ્રિંગની લંબાઈ 90 મિલીમીટર હશે. ધેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. હવે જો આખો પ્રોબ્લેમ છે એક વખત ફરીથી વાંચી જાઓ, સમજી જાઓ, અને આ આખો પ્રોબ્લેમ ધારો કે એક્ઝામની અંદર પૂછાય તો એ સોલ્વ કેવી રીતે કરવો એના સ્ટેપ્સ અહીંયા આપેલા છે. તો એ આશા રાખું છું કે તમને સમજાઈ ગયા હશે. હવે એની અંદર જોઈએ બીજો પ્રોબ્લેમ. અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરવાનો છે. આ બીજો એક્ઝામ્પલ છે, તમારે જાતે ગણવાનું છે, અને ગણાઈ જાય પછી વિડીયો ઓન કરી અને ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. ફ્રી લેન્થ ઓફ સ્પ્રિંગ ઇઝ 20 સેન્ટીમીટર. એટલે કે સ્પ્રિંગ છે એની લંબાઈ છે 20 સેન્ટીમીટર છે. L is equal to 20 સેન્ટીમીટર. When a load of 20 Newton is attached to it, its length is 30 મિલીમીટર. એટલે કે પેલા લેન્થ ઓફ સ્પ્રિંગ L બરાબર આપેલું છે 20 સેન્ટીમીટર, અને એને લટકાવી અને નીચે લોડ મૂકેલો છે 20 ન્યૂટન જેટલો. 20 ન્યૂટન જેટલો લોડ લગાવીએ એટલે P is given as 20 ન્યૂટન. ચેન્જ ઇન લેન્થ એની લંબાઈ વધે છે, અને વધીને કેટલી થાય છે? L dash is equal to 30 સેન્ટીમીટર. બળ લગાવ્યા બાદની લંબાઈ L dash બરાબર 30 સેન્ટીમીટર. સો ચેન્જ ઇન લેન્થ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 30 minus 20 that is equal to 10 સેન્ટીમીટર. એટલે આ સ્પ્રિંગની લંબાઈ 10 સેન્ટીમીટર એમાં ફેરફાર થાય છે. તો એની સ્ટીફનેસ શોધતા આવડશે. જો ક્વેશ્ચનમાં પૂછેલું છે તો એની સ્ટીફનેસ શોધો, અને જો તેના પર 30 ન્યૂટનનો ભાર લટકાવવામાં આવે તો નવી લંબાઈ શોધો. તો સ્ટીફનેસ બરાબર આપણને ખબર છે. સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ K ઇઝ ઇક્વલ ટુ લોડ એપ્લાઇડ અપોન ચેન્જ ઇન લેન્થ. લગાવેલ બળ એના છેદમાં લંબાઈમાં થતો ફેરફાર. લગાવેલ બળ છે 20 ન્યૂટન છે, 20 ન્યૂટન જેટલું બળ લગાવેલું છે, અને લંબાઈમાં 10 સેન્ટીમીટર જેટલો ફેરફાર થાય છે. તો આન્સર આવશે 20 upon 10 that is 2 Newton per centimeter. That is the stiffness of this spring. આ સ્પ્રિંગની સ્ટીફનેસ આવશે 2 ન્યૂટન પર સેન્ટીમીટર. એની ન્યૂટન પર મિલીમીટરમાં ફેરવવું હોય તો ફેરવી શકાય. સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, તો 2/10 એટલે કે 0.2 ન્યૂટન પર મિલીમીટર એ એની સ્ટીફનેસ થશે. હવે અહીંયા આગળ પૂછેલું છે, જો તેના પર 30 ન્યૂટનનો ભાર લટકાવવામાં આવે તો નવી લંબાઈ શોધો. ઇફ ધ લોડ ઓફ 30 ન્યૂટન ઇઝ એપ્લાઇડ વોટ વિલ બી ઇટ્સ લેન્થ. તો અહીંયા ફરી પાછું આગળના એક્ઝામ્પલની જેમ જ સ્ટીફનેસ K ઇઝ P upon W. K ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન પર મિલીમીટર પર સેન્ટીમીટર, 30 ન્યૂટન અપોન ડેલ્ટા. અહીંયા મિલીમીટર નહીં આવે પણ સેન્ટીમીટર આવશે. જો અહીંયા સેન્ટીમીટર છે તો ડેલ્ટા બરાબર 30 upon 2 એટલે કે 30 upon 2 એટલે કે 15 સેન્ટીમીટર. તો આ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા બરાબર થશે 15 સેન્ટીમીટર. હવે આ 15 સેન્ટીમીટર વધશે કે ઘટશે? ઓબ્વિયસલી એ વધશે. એટલે સ્પ્રિંગની નવી લંબાઈ કેટલી થશે? ન્યૂ લેન્થ આફ્ટર એપ્લાઇંગ 30 ન્યૂટન લોડ ઇટ વિલ બી 20 plus 15 એટલે કે 35 મિલીમીટર. 30 ન્યૂટન જેટલો ભાર લટકાવવામાં આવે તો સ્પ્રિંગની લંબાઈ 35 સેન્ટીમીટર જેટલી થશે. ધેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર 2. અહીંયા યુનિટ છે એ ખાસ લખવાના. અહીંયા ધ્યાન રાખજો, આ 2 ન્યૂટન પર સેન્ટીમીટર છે, મિલીમીટર નથી. રાઈટ, આન્સર સેન્ટીમીટરમાં આવશે. સો ઇટ્સ ઓકે. આઈ હોપ કે અહીંયા સુધી આપણને બધાને સમજાઈ ગયું હશે. હવે ધીમે ધીમે આગળ વધતા જઈએ અને સ્પ્રિંગ માટેના મહત્વના ટોપિક છે, મહત્વના મુદ્દાઓ છે એ જોઈએ. ટોપિક નંબર 2, કનેક્શન. સ્પ્રિંગનું જોડાણ. સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ ઇન સિરીઝ એન્ડ પેરેલલ. તો જ્યારે બે સ્પ્રિંગ હોય એને આવી રીતે જોઈન્ટ કરીએ, આ ઉપર એનો સપોર્ટ છે એટલે કે બે સ્પ્રિંગ લગાવેલી છે અને નીચે અહીંયા વજન લટકાવેલું છે, જો આવી રીતે. તો આવી રીતે કનેક્શન હોય એને કહેવાય સ્પ્રિંગ્સ ઇન પેરેલલ, સમાંતર જોડાણ. આ બે સ્પ્રિંગ એકબીજાને સમાંતર છે અને જોઈન્ટ કરેલી છે. એવી જ રીતે સ્પ્રિંગનું કનેક્શન આવી રીતે હોય. દાખલા તરીકે અચ્છા, અને ડ્રો કરવો હોય તો આવી રીતે ડ્રો કરાય. એક્ઝામની અંદર ડ્રો કરવું હોય સ્પ્રિંગને તો આવી રીતે ડ્રો કરવાનો. પહેલા ઊભી લાઈન અને પછી અહીંયા નીચે લોડ એપ્લાઇડ P. એમાં પહેલી સ્પ્રિંગ જે છે
એની સ્ટીફનેસ એને નામ આપો K1, બીજી સ્પ્રિંગ છે એની સ્ટીફનેસ એને નામ આપો K2, અને આ રીતે જે જોઈન કરેલું છે, પેરેલલ જોઈન કરેલી હોય તો ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ એટલે કે બે સ્પ્રિંગ છે એની સામૂહિક અસર કેટલી થાય છે એને કહેવાય ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ. તો એ થશે K1 પ્લસ K2. બરાબર. બે સ્પ્રિંગ લગાવેલી હોય, બે એકબીજાને સમાંતર હોય તો એની ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ થશે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. સીધો જ સરવાળો કરવાનો છે તો એને કહેવાય પેરેલલ કનેક્શન ઓફ ધ સ્પ્રિંગ. દાખલા તરીકે આની સ્ટીફનેસ 2 ન્યૂટન પર મિલીમીટર હોય, આની સ્ટીફનેસ 5 ન્યૂટન પર મિલીમીટર હોય, તો બેની સમકક્ષ સ્ટીફનેસ થાય 2 પ્લસ 5 એટલે કે 7 ન્યૂટન પર મિલીમીટર એન્ડ સો ઓન. આ થઈ ગયું પહેલું કનેક્શન. બીજું કનેક્શન આવશે સિરીઝ કનેક્શન. એટલે આવી રીતે આ દાખલા તરીકે ફિક્સ સપોર્ટ છે, આ પહેલી સ્પ્રિંગ અને આ બીજી સ્પ્રિંગ, અને પછી અહીંયા નીચે લોડ P લગાવેલો છે. તો આવી રીતે કનેક્શન કરેલું હોય એને કહેવાય સિરીઝ ઇન સ્પ્રિંગ્સ ઇન સિરીઝ અથવા શ્રેણી જોડાણ. હવે એની અંદર સ્ટીફનેસ ફાઇન કરવી તો કેવી રીતે કરવી, એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરવો તો આવી રીતે કરવાનો. પહેલા સપોર્ટ ડ્રો કરો, પછી પહેલી સ્પ્રિંગ, પછી એની સ્ટીફનેસ K1, પછી બીજી સ્પ્રિંગ એની સ્ટીફનેસ K2, અને નીચે એપ્લાઇડ લોડ P. આવી રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરી શકાય. હવે આની અંદર જો ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ ફાઇન કરવી હોય તો એના માટેના સ્ટેપ્સ જુદા છે. આની અંદર સીધો સરવાળો કરી શકાય નહીં, કારણ કે બે સિરીઝમાં જોઈન કરેલી છે. તો એના માટેનું ઇક્વેશન છે ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. આ ઇક્વેશન છે એ અત્યારે યાદ ન રાખવાનું નથી, બે એક્ઝામ્પલ ગણશું એટલે આપણને ઓટોમેટિક યાદ રહી જશે. પણ અહીંયા સંભાવના એવી છે કે ઉલટા સુલટું થઈ જાય. જ્યારે પેરેલલ હોય એટલે કે સમાંતર હોય ત્યારે સરવાળો કરવાનો. કોઈ પણ એક યાદ રાખો, સમાંતર હોય ત્યારે સરવાળો કરવાનો, પેરેલલ હોય ત્યારે સરવાળો કરવાનો, સિરીઝમાં હોય ત્યારે આવી રીતે ઊંધા ચત્તું કરવાનું. રાઈટ, એવી રીતે યાદ રાખીએ. ચાલો એક એક્ઝામ્પલ ગણીએ એટલે આપણને આ ટોપિક છે વધારે સારી રીતે સમજાશે. Two springs having stiffness 12 Newton per meter and 8 Newton per meter are connected. Find out equivalent stiffness if the springs are connected parallel or the springs are connected in series. એટલે કે બે સ્પ્રિંગ છે, બંનેની સ્ટીફનેસ આપેલી છે 12 ન્યૂટન પર મીટર અને 8 ન્યૂટન પર મીટર, અને આ બે સ્પ્રિંગને જ્યારે જોડવામાં આવે છે, સમાંતર જોડવામાં આવે છે, ત્યારે એની ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ કેટલી થાય, સમકક્ષ સ્ટીફનેસ કેટલી થાય, અને બેને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમકક્ષ સ્ટીફનેસ કેટલી થાય એની ગણતરી કરવાની છે. તો પેલું જોઈએ સમાંતર જોડાણ એટલે કે ફોર પેરેલલ કનેક્શન. પેરેલલ કનેક્શન આવી રીતે આવશે, સમાંતર હોય ત્યારે સરવાળો કરવાનો. તો પહેલા આવી રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરો. K1 ઇઝ ઇક્વલ ટુ 12 ન્યૂટન પર મીટર જો ડેટામાં આપેલું છે, અને K2 બરાબર આપેલું છે 8 ન્યૂટન પર મીટર. K1 K2 બે આપેલા છે. તો સમાંતર જોડાણ હોય એટલે કે પેરેલલ કનેક્શન હોય ત્યારે ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. તો શું આન્સર આવશે? 12 + 8 એટલે કે 20. 20 ન્યૂટન પર મીટર ઇઝ ધ ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ ઓફ ધીઝ ટુ સ્પ્રિંગ. એટલે કે આ બે સ્પ્રિંગ જે છે એને હટાવી દો અને એના બદલે ત્રીજી એક સ્પ્રિંગ મૂકો કે જેની ઇફેક્ટ સેમ રહે, તો એ જે સ્પ્રિંગ છે એની સ્ટીફનેસ 20 ન્યૂટન પર મીટર હોય. બીજા શબ્દોમાં કહીએ તો 20 ન્યૂટન પર મીટર સ્ટીફનેસ વાળી સ્પ્રિંગ મૂકો અથવા બે સ્પ્રિંગ મૂકો 12 અને 8 વાળી, બંનેની ઇફેક્ટ સેમ આવશે. એને કહેવાય ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ. હવે આવી જ રીતે બીજો કેસ જોઈએ. સ્પ્રિંગ સિરીઝમાં જોડેલી છે, સિરીઝ કનેક્શન, શ્રેણી જોડાણ હોય ત્યારે એની અંદર શું ફરક પડશે. તો એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરીએ. પહેલે સ્પ્રિંગ K1, બીજી સ્પ્રિંગ K2. K1 બરાબર 12 ન્યૂટન પર મીટર અને K2 બરાબર 8 ન્યૂટન પર મીટર. હવે શ્રેણી જોડાણ માટે સિરીઝ કનેક્શન હોય એના માટેનું ઇક્વેશન પેલું ઊંધા ચત્તુ વાળું છે. એટલે ઊંધા ચત્તુ વાળું એટલે કયું? 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. ગણતરીઓમાં ભૂલ ન થાય એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. તો પહેલા લખીએ 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1. K1 એટલે 12, K2 એટલે 8. સો 1/12 પ્લસ 1/8. હવે આનો સરવાળો કેવી રીતે કરવો તો એ આપણને બધાને આવડશે. ન આવડે તો અહીંયા સ્ટેપ લખી લઈએ. જો કેવી રીતે કરવાનો, અહીંયા 12 છે છેદમાં અને અહીંયા 8 છે, તો બેના છેદ સરખા કરવા હોય તો આ બંનેને એકબીજા સાથે ગુણી નાખો. દાખલા તરીકે 12 છે તો આ 1 અને 12 એ બંનેને 8 વડે ગુણી નાખો, અને 1 અને 8 એ બંનેને 12 વડે ગુણી નાખો. આ સિમ્પલ સ્ટેપ્સ છે, સિમ્પલ મેથડ છે.
કે જ્યારે બે ફ્રેક્શનનો સરવાળો સરળતાથી કરવો હોય ત્યારે આવી રીતે કરી શકાય. 1 × 8 / 12 × 8 પ્લસ 1 × 12 / 8 × 12. જો આ બંને સ્ટેપ સેમ છે, આ 8 8 ઉડી જાય અને અહીંયા 12 12 ઉડી જાય તો આવી જાય, એટલે આ બંને સ્ટેપ સેમ છે. પણ અહીંયા બંનેના છેદ સરખા થઈ જશે. એટલે આના બરાબર શું થાય? 12 × 8 = 96, એટલે 8/96 વત્તા 12 × 12 એટલે 12/96. રાઈટ? હવે તો આપણે બધાને આવડશે, બંનેના છેદ સરખા થઈ ગયા એટલે સરવાળો કરી શકાય. સો 1/k equivalent is equal to 12 અને 8 20 એના છેદમાં 96. અહીંયા જો 20/96 એ આન્સર નથી. 1/k equivalent is equal to 20/96 છે. સો k equivalent is equal to, બેને ઊંધા કરી નાખો, બેને ઊંધા જતા કરો, એટલે k equivalent is equal to 96/20 અથવા 4.8 ન્યૂટન પર મીટર. That is the answer of this problem. ત્રીજા પ્રોબ્લેમની અંદર k equivalent, જો બંને સ્પ્રિંગ સમાંતર હોય તો k equivalent આવશે 20 ન્યૂટન પર મીટર, અને સિરીઝમાં હોય તો k equivalent ઘટી જશે, ઓછો થશે, અને એ થશે 4.8 ન્યૂટન પર મીટર. તો આવી રીતે બધા જ સ્ટેપ્સ મૂકી અને ગણતરી કરશો તો ભૂલ થવાની સંભાવના ઓછી છે. અને જે સિરીઝ કનેક્શન હશે ત્યારે k equivalent એના સરવાળા કરતા ઓછું જ આવશે. દાખલા તરીકે અહીંયા વધારે આવે, 40 કે 48 કેવો આન્સર આવે, તો સમજી લેવાનું કે ક્યાંક ભૂલ પડેલી છે. એના કરતા ઓછું જ આવે. સિરીઝમાં જોઈન કરો એટલે એની સ્ટીફનેસ છે એ ઓછી આવે. બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા બે સ્પ્રિંગ લગાવેલી છે, 8, 12 અને 8 વાળી. એના બદલે એક જ સ્પ્રિંગ લગાવો, 4.8 ન્યૂટન પર મીટર સ્ટીફનેસ વાળી સ્પ્રિંગ, તો બંનેની ઇફેક્ટ સેમ આવશે. આ બે સ્પ્રિંગ કાઢી નાખો અને આ સ્પ્રિંગ લગાવી દો 4.8 વાળી, એની ઇફેક્ટ અને આ બેની ઇફેક્ટ એ બંને સેમ આવશે. ક્લિયર? હવે એના પછીનો ચોથો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, આ એક્ઝામ્પલ ગણો અને પછી વિડીયો ઓન કરી અને એનો આન્સર છે તમે ચેક કરો. Two springs having stiffness 20 kN per meter and 80 kN per meter are connected. બે સ્પ્રિંગ આપેલી છે, બંનેની સ્ટીફનેસ આપેલી છે, તો એની સમકક્ષ સ્ટીફનેસ શોધો જો બંને સિરીઝમાં હોય અને પેરેલલ હોય. તો પહેલા આપણે જોઈએ, લાઇન ડાયાગ્રામ ડ્રો કરો. સિરીઝ કનેક્શન, પેરેલલ કનેક્શન એટલે આવી રીતે આવશે. K1 K2, K1 is given as 20 kN per meter and K2 is given as 80 kN per meter. પેરેલલ એટલે કે સમાંતર જોડાણ છે એટલે સરવાળો કરવાનો. સો K equivalent is equal to K1 plus K2, 20 + 80 બરાબર 100 kilonewton per meter. That is the answer of problem number 4. એનો ફર્સ્ટ આન્સર કે બે સ્પ્રિંગ છે એને સમાંતર જોઈન કરેલી હોય તો એની સમકક્ષ સ્ટીફનેસ, ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ આવશે 100 kilonewton per meter. અથવા બીજા શબ્દોમાં કહીએ તો બે સ્પ્રિંગ લગાવેલી છે, એના જેવી જ ઇફેક્ટ જોઈતી હોય અને એક જ સ્પ્રિંગ લગાવવી હોય તો એ સ્પ્રિંગની સ્ટીફનેસ હોવી જોઈએ 100 kilonewton per meter. રાઈટ? બીજું, સિરીઝ કનેક્શન, શ્રેણી જોડાણ હોય તો એનો પહેલા લાઇન ડાયાગ્રામ ડ્રો કરો, K1 K2, અને એના માટેનું ઇક્વેશન સિરીઝ કનેક્શન માટે 1/k equivalent is equal to 1/k1 plus 1/k2. બધી વેલ્યુ મૂકી દો. 1/k equivalent is equal to K1 બરાબર 20, K2 બરાબર 80, 1/20 plus 1/80. અહીંયા પણ સરવાળો કરો હોય તો શું કરવાનું? સમછેદી બનાવી દો. આને 80 વડે ગુણી નાખો, ઉપર નીચે બંનેને. આ બેને 20 વડે ગુણો તો 80 × 1 એટલે 80, 80 × 20 એટલે 1600, 1 × 20 એટલે 20 અને 80 × 20 એટલે 1600. તો 80 + 20/1600 આ સીધો સરવાળો થાય 100/1600. 1/k ઇક્વિવેલન્ટ, હવે બેનું ઊંધા જતું કરી નાખો એટલે ઇક્વિવેલન્ટ કે આવશે 1600/100, that is equal to 16 kilonewton per meter. બરાબર? અહીંયા પણ જુઓ તમે, K1 plus K2 છે, 100 કરતા આ K ઇક્વિવેલન્ટ ઓછું આવે છે. એટલે કે સિરીઝમાં જોઈન કરશો ત્યારે એનું ઇક્વિવેલન્ટ K જે છે એ ઘટી જશે. આ તમે યાદ રાખો તો પણ ઇક્વેશનની અંદર ભૂલ થવાની સંભાવના ઘટી જશે. બીજા શબ્દોમાં કહીએ તો બે સ્પ્રિંગ છે એને આપણે ન લગાવ્યું હોય, એક જ સ્પ્રિંગ લગાવ્યું હોય અને બે સ્પ્રિંગ જેવી જ ઇફેક્ટ જોઈતી હોય તો એના માટે 16 kilonewton per meter વાળી સ્પ્રિંગ અહીંયા લગાવી દેવાની. એટલે આના ઉપર 16 kilonewton જેટલો લોડ લગાવશો તો 1 મીટર લંબાઈમાં ફેરફાર થશે. એની લંબાઈ 1 મીટર જેટલી વધી જશે. That is the meaning of the stiffness. I hope it is clear to you. હવે બાકીના જે 3 ક્વેશ્ચન છે એ આપણે જોઈએ. મોસ્ટ IMP છે. સ્પ્રિંગના પ્રકારો, ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ. સ્પ્રિંગ કયા કયા પ્રકારની હોઈ શકે છે? પહેલી આપણે જ્યાં જોઈએ છીએ, જે આપણે બધાએ ઘણી વખત બોલપેનની અંદર જોયેલી છે,
કેટલી બધી વખત આનો ઉપયોગ તમે જોયેલો છે. તો આ ટાઈપની સ્પ્રિંગ હોય એને કહેવાય હેલિકલ સ્પ્રિંગ. અને એ કમ્પ્રેશન માટે એનો પર્પઝ, એનો ઉપયોગ કમ્પ્રેશન માટે થતો હોય, એ સ્પ્રિંગ દબાતી રહેતી હોય તો એને કહેવાય કમ્પ્રેસિવ હેલિકલ સ્પ્રિંગ, જેનો ઉપયોગ આઈસી એન્જિનના વાલ્વ છે એની અંદર થાય છે. બોલપેનની અંદર જે સ્પ્રિંગ હોય છે એ પણ કમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ છે. બોલપેન તમે ખોલીને જુઓ તો અંદર નાનકડી સ્પ્રિંગ હોય છે, એ સતત દબાતી રહેતી હોય છે. જ્યારે બંધ કરો ત્યારે દબાય, તો એ છે કમ્પ્રેસિવ હેલિકલ સ્પ્રિંગ છે. એવી જ રીતે આ ટાઈપની સ્પ્રિંગ હોય જે ખેંચાતી હોય તો એને કહેવાય હેલિકલ સ્પ્રિંગ વિથ ટેન્સાઇલ. ટેન્સાઇલ હેલિકલ સ્પ્રિંગ. જો આનો શેપ આમ હેલિકલ છે, આવી રીતે આમ ઉપરથી નીચે આવે તો આમ ગોળ 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 ફરતા ફરતા નીચે આવતો જાય, એટલે એ શેપ જે છે એને કહેવાય હેલિકલ શેપ. અને હેલિકલ શેપની સ્પ્રિંગ હોય એટલે એને કહેવાય ટેન્સાઇલ હેલિકલ સ્પ્રિંગ, જે જનરલી ખેંચાતી હોય છે. એનો ઉપયોગ વેઇટ બેલેન્સ અને ડેમ્પર્સની અંદર થાય છે. પછી આ ટાઈપની સ્પ્રિંગ તમે જોઈ હશે, રાઈટ? તો આ ટાઈપની સ્પ્રિંગ હોય એને કહેવાય ટોર્સન સ્પ્રિંગ. એનો ઉપયોગ ઓટોમેટિક ડોરમાં અને ઇન્ડસ્ટ્રીયલ મશીનરીની અંદર થાય છે. દરવાજા ઓટોમેટિક બંધ થઈ જતા હોય તો એની અંદર આ ટાઈપની સ્પ્રિંગ છે એ લગાવેલી હોય છે. ચોથો પ્રકાર આ ટાઈપનો છે. આવી સ્પ્રિંગ એને કહેવાય સ્પાઇરલ સ્પ્રિંગ. સ્પાઇરલ સ્પ્રિંગનો ઉપયોગ ઘડિયાળમાં થાય છે, રમકડાઓની અંદર થાય છે. વોચીસ એન્ડ ટોયઝ, ધીસ ટાઈપ ઓફ સ્પ્રિંગ્સ આર યુઝડ. અને મશીનરીની અંદર પણ સ્પાઇરલ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. અને આ ટાઈપની સ્પ્રિંગ આ તમે ક્યાં જોઈ છે? ટ્રક, બસ, કાર, એની અંદર નીચેની બાજુએ આવી સ્પ્રિંગ તમે જોઈ હશે. છકડાઓ હોય એમાં પણ જોયું હોય. એને કહેવાય લીફ સ્પ્રિંગ. લીફ એટલે પત્તી, આ પટ્ટીઓ, આ બધી પટ્ટીઓને જોઈન કરીને બનાવેલી સ્પ્રિંગ. એનો ઉપયોગ ઓટોમોબાઈલ વેહિકલમાં થાય છે. કાર, બસ, ટ્રક, એની અંદર નીચેની બાજુએ સસ્પેન્શન તરીકે શોક લોડ જે છે એને ઘટાડવા માટે લીફ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. તો આ 5 પ્રકારની સ્પ્રિંગ જે છે એ આપણે સિલેબસની અંદર છે. ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ પૂછાય તો આ 5 સ્પ્રિંગના લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાના અને એને એક એક ઉપયોગો લખવાના. એના શેપ વિશે પણ લખી શકો છો, એના ઉપયોગો પણ લખી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 4, સ્પ્રિંગના ઉપયોગો, યુઝીસ ઓફ સ્પ્રિંગ. સ્પ્રિંગનો ઉપયોગ ક્યાં થાય છે? આ ક્વેશ્ચન પણ આઈએમપી છે. They are used as a shock absorber in suspension, seat recliners, etc. સ્પ્રિંગનો ઉપયોગ સસ્પેન્શનમાં, સીટ રિક્લાઇનર્સ વગેરેમાં આંચકા શોષક તરીકે થાય છે. બાઇકમાં પણ તમે જોયું હશે, અહીંયા નીચે સ્પ્રિંગ લગાવેલી હોય છે, એના લીધે શોક લાગતો નથી. સ્પ્રિંગ્સ રિડ્યુસીસ વાઇબ્રેશન ઇન ધ મિકેનિઝમ. કોઈ પણ મિકેનિઝમ હોય એની અંદર સ્પ્રિંગ લગાવવાથી ધ્રુજારી ઘટી જાય છે, વાઇબ્રેશન ઓછું થાય છે, વાઇબ્રેશન એબ્સોર્બ કરી લે છે. દાખલા તરીકે આવી રીતે હોય, સ્પ્રિંગ લગાવેલી હોય, સો ધીસ ઇઝ વાઇબ્રેશન એબ્સોર્બર mechanism. Leaf spring is used in automobile vehicles as a shock absorber. જો અહીંયા ફોટોગ્રાફમાં દર્શાવેલું છે, આવી રીતે ઓટોમોબાઈલ વ્હીકલમાં નીચેની બાજુ આવી રીતે સ્પ્રિંગ લગાવેલી હોય છે. ધેટ ઇઝ લીફ સ્પ્રિંગ, જે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર શોક એબ્ઝોર્બ કરવા માટે થાય છે. સ્પ્રિંગ્સ કેન બી યુઝડ એઝ એન એનર્જી સ્ટોરેજ ડિવાઇસ. સ્પ્રિંગનો ઉપયોગ એનર્જી સ્ટોર કરવા માટે પણ થઈ શકે છે. કે જ્યારે એને ફોર્સ લગાવવામાં આવે, when the force is applied, it stores the energy and continuously releases it. તમે રમકડાઓ છે, તમે નાના હતા ત્યારે રમકડામાં ચાવી ભરતા હતા, તો ચાવી ભરો છો ને, that is one type of energy storage in the spring. સ્પાઇરલ સ્પ્રિંગ છે એની અંદર એનર્જી સ્ટોર કરો છો, પછી એનર્જી ધીરે ધીરે રિલીઝ થાય છે. તો that is used in spiral spring in toys, mechanical watches, etc. ઘડિયાળની અંદર પણ સ્પાઇરલ સ્પ્રિંગનો ઉપયોગ થતો હોય છે. એમાં ચાવી ભરી દો એટલે સ્પાઇરલ સ્પ્રિંગ છે વીંટાઈ જાય, પછી ધીમે 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 એ રિલીઝ થતી રહે, એનર્જી એમાંથી નીકળતી રહે. સ્પ્રિંગ્સ આર યુઝડ ઇન મેની મિકેનિકલ ડિવાઇસીસ. ઘણા બધા મિકેનિકલ ડિવાઇસ એની અંદર પણ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈસી એન્જિનનું જે વાલ્વ મિકેનિઝમ છે, જો આ વાલ્વ ખુલે અને બંધ થાય ત્યારે સ્પ્રિંગ દબાતી હોય છે. વાલ્વ ખુલે ત્યારે સ્પ્રિંગ એને ધક્કો મારે, પછી વાલ્વ નીચે આવી જાય, બંધ થઈ જાય. તો વાલ્વ્સ ઓફ આઈસી એન્જિન, ઓટોમેટિક ક્લોઝિંગ ડોર, બોલપેન, બાઇક, સાયકલ, કાર, બસ, ટ્રક, આ ઘણી બધી જગ્યાએ સ્પ્રિંગનો ઉપયોગ છે એ થતો હોય છે. તો 3 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. તો મિનિમમ 3 થી 4 ઉપયોગ છે એક્ઝામની અંદર આ સ્પ્રિંગ છે એના આપણે લખવાના રહેશે. આ પહેલો ભાગ છે. બીજા ભાગની અંદર સ્પ્રિંગના ડાયમેન્શન, મહત્વના ડાયમેન્શન કેવી રીતે મેઝર કરવા, એની ગણતરીઓ કેવી રીતે કરવી, એના વિશે ટૂંક સમયમાં જ બીજો વિડીયો આવી જશે, નીચે બોક્સમાં પણ આવી જશે. તો એનો અભ્યાસ છે
એ તમારે કરવાનું છે. તો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.